નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રાજેશ્વર ભગવાન. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ નંબર 1 સામાજિક વિજ્ઞાનની અંદર જોઈએ. પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેના વિશે આપણે અગાઉના 2 વિડીયોની અંદર ભણી ગયા. અને બીજા વિડીયોની એટલે કે અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ બંને યુદ્ધો વિશે ભણી ગયા. આજે આગળનો ટોપિક એટલે કે કંપની શાસનનો વિકાસ. હવે જ્યારે પણ પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે અહીંયા અંગ્રેજોને કાયમી સત્તાનો ભારતની અંદર પાયો નંખાયો અને એમને 24 પરગણાની જાગીર મળી. જ્યારે બક્સરના યુદ્ધથી એમને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી. ત્યારબાદ જ્યારે પણ 1765ની અંદર મીર જાફરનું અવસાન થતાં ખુદ કોણ એટલે કે ખુદ ગબ્બર એટલે કે રોબર્ટ ક્લાઇવ પોતે બંગાળનો શું બની ગયો? ગવર્નર બની ગયો. પરંતુ એટલે કે નવાબ બની ગયો અને એમનું ગવર્નર પદ કહેવાય. પરંતુ આ બ્રિટિશ એટલે કે કંપની સત્તાનો વિકાસ કરવા માટે ઈસવીસન 1773ની અંદર નિયામક ધારો પસાર કરવામાં આવ્યા. ઈસવીસન 1773માં કયો ધારો પસાર કરવામાં આવ્યો? નિયામક ધારો. અને આ નિયામક ધારાની અંદર એમ કહેવાય છે કે બંગાળમાં ગવર્નર જનરલ બનાવાયો. શું હતું? ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર કરી બંગાળના ગવર્નરને શું બનાવવામાં આવ્યો? તો ગવર્નર જનરલ. અને આ ગવર્નર જનરલની વાત કરીએ તો એ ગવર્નર જનરલમાં એટલે કે વ્યાપારી અને રાજકીય પ્રવૃત્તિઓ ઉપર સીધો અંકુશ મૂકવામાં આવ્યો. કોનો અંકુશ મૂકવામાં આવ્યો? તો ગવર્નર જનરલનો. કઈ પ્રવૃત્તિઓ? વ્યાપારી અને રાજકીય. એટલે કે વ્યાપારી અને રાજકીય જે પણ પ્રવૃત્તિ છે એ હવે સીધા કોના અંકુશમાં રહેશે? તો ગવર્નર જનરલના. અને આ ગવર્નર જનરલ ક્યાંથી બનીને આવશે? તો ઇંગ્લેન્ડથી બનીને આવશે. અને એના અંદર સીધા અંકુશમાં મુકાયા. અને મુંબઈ અને મદ્રાસમાં ગવર્નર કાઉન્સિલ રચવામાં આવી. ક્યાં આગળ? તો મુંબઈ અને મદ્રાસમાં. અને આ જ પ્રમાણે એમ કહેવાય છે કે ભારતનું પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યું? તો વોરન હેસ્ટિંગ્સ. આ આઈએમપી પ્રશ્ન છે. એવું પૂછવામાં આવે પરીક્ષામાં કે નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો? તો 1773 એનો જવાબ આવશે. નિયામક ધારામાં ગવર્નરને શું બનાવવામાં આવ્યો? તો ગવર્નર જનરલ બનાવવામાં. અને ગવર્નર જનરલમાં જે વ્યાપારી અને રાજકીય ક્યાં આગળ થતી પ્રવૃત્તિઓ? તો બંગાળમાં થતી વ્યાપારી અને રાજકીય પ્રવૃત્તિઓ પર સીધો જ કોનો અંકુશ રહેશે? તો ગવર્નર જનરલનો અંકુશ રહેશે. અને એ ગવર્નરની કાઉન્સિલ જે હતી એ ક્યાં આગળ સ્થાપવામાં આવી? મુંબઈ અને મદ્રાસમાં સ્થાપવામાં આવી. અને ત્યારબાદ સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય તો તમારી માટે કે ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો જોઈ લેજો. ગવર્નર આમ નવાબની વાત કરીએ તો રોબર્ટ ક્લાઇવ પોતે નવાબ બનીને બેઠો, એને ગવર્નર પણ બનાવ્યો. તો રોબર્ટ ક્લાઇવ અહીંયા ગવર્નર. પરંતુ ગવર્નર જનરલ સૌપ્રથમ બનનાર હોય તો માત્ર ને માત્ર કોણ હતો? વોરન હેસ્ટિંગ્સ હતો. આ વોરન હેસ્ટિંગ્સ ભારતનો શું બન્યો? સર્વપ્રથમ ગવર્નર જનરલ બન્યો. અને વોરન હેસ્ટિંગ્સના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ અને બીજો
દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો। શું થયું? તો આ વોરન હેસ્ટિંગ્સ જ્યારે ગવર્નર જનરલ બન્યો ત્યારે આ અંગ્રેજોને સૌ પ્રથમ કોની સાથે યુદ્ધ કરવું પડ્યું? તો મરાઠાઓ સાથે। અને દ્વિતીય યુદ્ધ એમનું કોના સાથે થયું? તો મૈસૂર સાથે। આ બંને સાથે યુદ્ધો થતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ। આ બંને સાથે જ્યારે યુદ્ધ થયું ત્યારે કંપનીની શું થયું? કંપનીની મુશ્કેલીઓ વધી અથવા વધવા લાગી। કારણ કે જ્યારે પણ આ ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે અંગ્રેજોની હજુ તો એમનું કંપનીની સત્તા અને એમનો સામ્રાજ્ય વિસ્તાર વધારવાનો હતો અને એ વધારતાની સાથે જ સૌપ્રથમ મરાઠા। હવે મરાઠા એમનું લશ્કર બહુ વિશાળ હતું, મૈસૂરના જે પણ શાસકો હતા એમનું લશ્કર વિશાળ હતું। આ બંને સાથે લડતા લડતા આને પણ કેટલોક ભોગ આપવો પડ્યો હશે, એના લશ્કરની ખુંવારી થઈ હશે, એને જેટલો સામ્રાજ્ય વિસ્તાર વધાર્યો હશે એની ખુંવારી થઈ હશે। અને એમ કહી શકાય કે આ કંપની શાસનની શું થયું? તો મુશ્કેલીઓ વધી ગઈ। પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ કોના સમયમાં થયો હતો? તો યાદ રાખવાનું કે વોરન હેસ્ટિંગ્સના સમયમાં પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો, જેમાં દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની સાથે થયો હતો? તો હૈદર અલી સાથે। કોના? તો મૈસૂરના હૈદર અલી સાથે શું થયું? તો દ્વિતીય મૈસૂર વિગ્રહ થયું। પ્રથમ મરાઠા વિગ્રહ અને દ્વિતીય મૈસૂર વિગ્રહ બંને કોના સમયમાં થયો હતો? તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં થયો હતો। આ વોરન હેસ્ટિંગ્સ બાદ સૌ પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો? તો વોરન હેસ્ટિંગ્સ। વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ, વોરન હેસ્ટિંગ્સ બાદ કોર્નવોલિસ। કોણ ગવર્નર જનરલ તરીકે આવ્યું? તો કોર્નવોલિસ। વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો। હવે આ કોર્નવોલિસ જે હતો તે ભારત આવ્યો ત્યારે સૌપ્રથમ વોરન હેસ્ટિંગ્સ, ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે, એટલે કે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવનાર કોણ હતો? તો કોર્નવોલિસ હતો। કોર્નવોલિસ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? તો ટીપુ સુલતાન। કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? તો મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા હતા। અને કોર્નવોલિસને ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। ત્રીજો મૈસૂર વિગ્રહ થયો। શું થયું? તો કોર્નવોલિસને કોની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો? તો ટીપુ સુલતાન સાથે। હવે ટીપુ સુલતાન સાથે મૈસૂર વિગ્રહ થયો ત્યારે માત્ર કોર્નવોલિસ એકલો નહોતો, પરંતુ કંપની, મરાઠા અને નિજામ આ ત્રણેય કોની સાથે? એટલે કે કંપની, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોએ એમનો સાથ કોણ આપતું હતું? તો મરાઠા અને નિજામ। આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનનો પરાજય થયો અને એને શું કરવું પડ્યું? તો સંધિ સ્વીકારવી પડી। શું કરવામાં આવ્યું? તો કોર્નવોલિસ સમયમાં મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? તો ટીપુ સુલતાન। ટીપુ સુલતાન જે હતા
એ કયા નામે જાણીતા હતા? તો મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા. કોના સમયમાં? ત્રીજો મૈસૂર વિગ્રહ કોના સમયમાં થયો હતો? તો કોર્નવોલિસના સમયમાં. કોર્નવોલિસ જ્યારે પણ એટલે કે કંપની, મરાઠા અને નિઝામ ત્રણેયની સંયુક્ત સામે ટીપુ સુલતાનનો પરાજય થયો અને એમને શું કરવું પડ્યું? સંધિ સ્વીકારવી પડી. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે સર જ્હોન શોર, એટલે કે અહીંયા જોતા રહીએ કે ત્યારબાદ સર જ્હોન શોર કોણ આવ્યું ગવર્નર જનરલ તરીકે? ગવર્નર જનરલ તરીકે સર જ્હોન શોર આવ્યો અને એને ભારતની અંદર આવી એણે તટસ્થતાની નીતિ અપનાવી. જોઈ લેજો, અહીંયા એવું પૂછાશે કે તટસ્થતાની નીતિ કયા ગવર્નર જનરલે અપનાવી હતી? તો સર જ્હોન શોર, અથવા તો સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી હતી? તટસ્થતાની નીતિ અપનાવી, જેના કારણે કંપની સત્તાની જે પણ પ્રતિષ્ઠા હતી તે ઘટી ગઈ. આ નીતિને કારણે કંપની સત્તાની પ્રતિષ્ઠા ઘટી અને મરાઠા વધુ શક્તિશાળી બન્યા. જોજો અહીંયા સર જ્હોને કઈ નીતિ અપનાવી? તો તટસ્થતાની નીતિ અપનાવી, જેના લીધે કંપની સત્તાની પ્રતિષ્ઠા શું થઈ? તો ઘટી ગઈ. કારણ કે તટસ્થતાની એટલે કે તટસ્થ રહેનાર હતો. એવું કહી શકાય કે એ જે હતો એનું ધાર્યું જ કરતો હશે, જેના કારણે એમની જે કંપની સત્તાની જે પ્રતિષ્ઠા હોવી જોઈએ, જે માન મોભો હોવો જોઈએ, એમાં શું થયું? ઘટાડો થયો અને મરાઠા પાછા શું બનવા લાગ્યા? તો શક્તિશાળી બનવા લાગ્યા. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો. લોર્ડ વેલેસ્લી આવ્યો. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે વેલેસ્લી આવ્યો. આ વેલેસ્લી જ્યારે પણ ભારત આવ્યો ત્યારે આના પહેલા આવેલા સર જ્હોન શોરની તટસ્થતાની નીતિને કારણે ભારતમાં કંપની સત્તાની પ્રતિષ્ઠા શું થઈ હતી? ઘટી ગઈ હતી. આ કંપની સત્તાની પ્રતિષ્ઠા જે ઘટી ગઈ હતી એને સર્વોપરી બનાવ, એટલે કે કંપની સત્તાને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી. જોઈ લેજો, વેલેસ્લી પહેલા સર જ્હોન શોર આવેલો, જેને તટસ્થતાની નીતિ અપનાવવાના કારણે કંપની સત્તાની જે પ્રતિષ્ઠા હતી એ ભારતની અંદર શું થયું? ઘટી ગઈ અથવા તો ઓસરી જવા પામી હતી. એને ફરીથી કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી કોના માથે હતી? તો વેલેસ્લીના માથે. હવે વેલેસ્લીએ કંઈક કરવું પડશે, તો વેલેસ્લીએ ભારતમાં કંપની સત્તાને સર્વોપરી બનાવવા સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. આ સહાયકારી સૈન્યની યોજના જે કેવી હતી? તો મીઠા ઝેર સમાન. પ્રશ્ન પૂછાઈ શકે, મીઠા ઝેર સમાન કઈ યોજનાને ઓળખવામાં આવે છે? તો સહાયકારી સૈન્યની યોજના અથવા વેલેસ્લીએ દાખલ કરેલી સહાયકારી યોજનાને મીઠા ઝેર સમાન ઓળખવામાં આવે છે. આની કેટલીક શરતો હતી. સહાયકારી યોજનાની 4 શરતો, એટલે કે શરતો જોઈએ. શરતો કેટલી હતી? 4 હતી. એક તો કંપની તાલીમ પામેલું
લશ્કર રાજ્યને આપશે, રાજ્યને આપશે, જે રાજ્યનું આંતરિક અને બાહ્ય રક્ષણ કરશે. તેના બદલામાં તેના લશ્કરી ખર્ચ માટે રાજ્યે તેટલી જ આવક ધરાવતો પ્રદેશ કંપનીને આપવો. બીજી હતી રાજ્ય વચ્ચે, એટલે કે રાજ્ય અન્ય રાજ્ય સાથે કંપનીની પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. દરેક રાજ્ય દરબારમાં એક અંગ્રેજ અધિકારી રાખવો. અને ચોથી હતી કે અન્ય વિદેશીને રાજ્યમાં નોકરીએ રાખવું નહીં. ચલો, સહાયકારી સૈન્યની 4 શરતો હતી. પહેલું જ કે કંપની તાલીમ પામેલું લશ્કર રાજ્યને આપશે અને રાજ્યનું શું કરશે તો આ આંતરિક અને બાહ્ય જો કોઈ ચડાઈ કરે અથવા તો યુદ્ધ કરે તો એનાથી શું કરશે, રક્ષણ આપશે, રક્ષણ કરશે. પરંતુ આ જે કંપની લશ્કર આપે છે એના બદલામાં તેટલી જ આવક ધરાવતો પ્રદેશ કોને આપવાનો રહેશે, કંપનીને આપવાનો રહેશે. એટલે કે લશ્કર એમનું પણ પગાર કોને ચૂકવવાનો તો આપણે ચૂકવવાનો. બીજી શરત, રાજ્ય અન્ય રાજ્ય સાથે કંપનીની પરવાનગી વિના જો યુદ્ધ કે સંધિ, ભલે રાજ્યની અંદર આપણે નવાબ હોઈએ પણ આપણે કોને પૂછ્યા સિવાય યુદ્ધ કે સંધિ કરી શકીશું નહીં. તો એટલે કે કંપનીને પૂછ્યા વિના, અને કંપની કહેશે તો જ યુદ્ધ કરવાનું, બાકી બેઠા રહેવાનું. દરેક રાજ્ય દરબારમાં એક અંગ્રેજ અધિકારી રાખવું. હવે દરબારની અંદર જે આપણે નવાબ હોય ને આપણો દરબાર હોય તો એ દરબારની અંદર એક પરાયા વ્યક્તિ એટલે કે અંગ્રેજનો અધિકારી હોય તો આપણે જો કોઈક નવા જૂની કોઈક વાત કરવા જતા હોય અથવા યુદ્ધ સંધિ અથવા કોઈ નવી વ્યૂહરચના ઘડી રહ્યા હોય તો એ તમામનું નિરીક્ષણ કોણ કરશે તો આ અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો, જે તમામ માહિતી કોને આપી દેશે, કંપનીના એટલે કે ગવર્નર જનરલને આપી દેશે. અને એ પછી શું તો આપણી જે આંતરિક એટલે કે આપણું જે પર્સનલ મેટર હોય એની અંદર ઇન્વોલ્વ થશે અને એ કાર્યને સફળ થવા દેશે નહીં. અને અન્ય વિદેશીને નોકરીએ રાખવું નહીં, કારણ કે વિદેશથી આવનાર તો ઘણી બધી પ્રજા હતી અને જો આ પ્રજા ફરીથી જો એ આમને સપોર્ટ કરવા લાગે નવાબને તો અન્ય પ્રજા સાથે આમનો શું કરવો પડશે, સંઘર્ષ કરવો પડશે અંગ્રેજોએ. માટે એમને આ 4 શરતો મૂકી અને આ યોજના એટલે કે સહાયકારી સૈન્યની યોજના સ્વીકારવા વેલેસ્લીએ વેલેસ્લીએ ટીપુ સુલતાનને જણાવ્યું. તો ટીપુ સુલતાને શું કર્યું, એનો ઇનકાર કર્યો. ટીપુ સુલતાને શું કર્યું તો વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના સ્વીકારવા કોને કહ્યું તો ટીપુ સુલતાનને કહ્યું. અને ટીપુ સુલતાને શું કર્યું તો એનો વિરોધ કર્યો. એટલે આ જે યોજના સ્વીકારનાર રાજ્યો કયા હતા તો યોજના સ્વીકારનાર રાજ્ય અને શાસકોની
શાસકોની જો વાત કરીએ તો નિજામ હતો, અવધ હતું. નિજામ, અવધ, આ જે નિજામ હતો એ નિજામે સૌ પ્રથમ સહાયકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકારી? તો નિજામે સ્વીકારી હતી, જે અવધનો હતો. માટે આ બધા જે હતા એમને નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, મૈસૂર પણ હતું, મૈસૂર, અવધ, ગાયકવાડ, આવા બધા રાજ્યના શાસકોએ શું કર્યું? તો સહાયકારી યોજનાને સ્વીકારી દીધી. અન્ય રાજ્યની જો વાત કરીએ તો સિંધિયા, ભોસલે અને હોલકટ. સિંધિયા, અને હોલકટ, આ પ્રકારના રાજ્યોએ શું કર્યું? તો આ યોજનાનો સ્વીકાર કર્યો. પરંતુ જ્યારે ટીપુ સુલતાન એટલે કે મૈસૂરના ટીપુ સુલતાનને જ્યારે પણ આ યોજના સ્વીકારવા કહ્યું ત્યારે ટીપુ સુલતાને શું કર્યું? એનો ઇનકાર કર્યો. અને ત્યારે આ વેલેસ્લીએ એટલે કે વેલેસ્લીએ નિજામની મદદ લઈ, નિજામની મદદ લઈ શું કર્યું? તો ટીપુ સુલતાન પર આક્રમણ અથવા તો ઈસવીસન 1799માં મૈસૂર પર એટલે કે ચોથા મૈસૂર પર આક્રમણ કર્યું. અને આ આક્રમણની અંદર ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યા. જોઈ લેજો, અહીંયા એવું કહેવામાં આવે છે કે આ યોજના સ્વીકારવા મૈસૂરના સુલતાન એટલે કે ટીપુ સુલતાનને વેલેસ્લીએ જણાવ્યું, જેનો ટીપુ સુલતાને શું કર્યું? તો ઇનકાર કર્યો. અને જ્યારે ઈસવીસન 1799માં ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન, ત્રીજો મૈસૂર વિગ્રહ કોના સમયમાં થયો? તો કોર્નવોલિસના સમય. અને ચોથો મૈસૂર વિગ્રહ તો વેલેસ્લીના સમયમાં. અને એવું પૂછવામાં આવ્યું કે ટીપુ સુલતાન કયા મૈસૂર વિગ્રહની અંદર એટલે કે કયા મૈસૂર યુદ્ધની અંદર લડતા મૃત્યુ પામ્યા? તો ચોથા મૈસૂર વિગ્રહની અંદર અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યા. આ થઈ એટલે કે વેલેસ્લી. શું વેલેસ્લી કોના પછી આવેલો? તો સર જ્હોન શોર પછી. અને સર જ્હોને તટસ્થતાની નીતિ અપનાવી, જેના કારણે કંપનીની પ્રતિષ્ઠા જે હતી એ ભારતની અંદર ઘટી ગઈ. ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી કોની હતી? હવે એના બાદ ગવર્નર જનરલ તરીકે આવનાર વેલેસ્લીની હતી. વેલેસ્લીએ ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવા કઈ યોજના દાખલ કરી? તો સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી, જેને કયા નામે ઓળખવામાં આવે છે? મીઠા ઝેર સમાન એને ઓળખવામાં આવે છે. એની કેટલી શરતો હતી? 4 શરતો. કંપની તાલીમ પામેલું લશ્કર રાજ્યને આપશે, જે રાજ્યનું આંતરિક અને બાહ્ય રક્ષણ કરશે, પરંતુ તેના બદલામાં લશ્કરી ખર્ચ પેટે તેટલી જ આવક ધરાવતો એક પ્રદેશ કોને આપવાનો રહેશે? કંપનીને આપવાનો રહે. રાજ્ય એટલે કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે શું નહીં કરી શકે? તો યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. દરેક રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો, જે તમામ જાસૂસી કરી અને ગવર્નરને જણાવી દેશે. અન્ય વિદેશીને નોકરીએ રાખવો નહીં. અને આ યોજના સ્વીકારવા વેલેસ્લીએ કોને કહ્યું? તો વેલેસ્લીએ ટીપુ સુલતાનને જણાવ્યું, જેનો ટીપુ સુલતાને શું કર્યું? ઇનકાર કર્યો. અને એના માટે થઈ વેલેસ્લીએ નિજામની મદદ લઈ. વેલેસ્લીએ કોની મદદ લીધી? નિજામની, જે સૌ પ્રથમ આ યોજનાનો સ્વીકાર કર્યો હતો. એટલે કે નિજામની મદદ લઈ ઈસવીસન 1799માં મૈસૂર ઉપર આક્રમણ કર્યું. અને આ ચોથા મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન અંગ્રેજો સામે લડતા શું થયા? તો મૃત્યુ પામ્યા. ત્યારબાદ ગવર્નર તરીકે ફરીથી કોણ આવે છે? તો વોરન હેસ્ટિંગ્સ. ત્યારબાદ ફરીથી ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? તો વોરન હેસ્ટિંગ્સ આવ્યો. પરંતુ વોરન હેસ્ટિંગ્સ જ્યારે આવ્યો, એ બીજી વાર ગવર્નર જનરલ તરીકે આવ્યો, ત્યારે એને શું કર્યું? તો ગુરખાઓ, પિટારાઓ અને મરાઠાઓ સાથે યુદ્ધ કરી એમના ઉપર શું મેળવ્યો? તો વિજય મેળવ્યો.
વોરન હેસ્ટિંગ્સ, જેને ગુરખાઓ, પીઢારાઓ અને મરાઠાઓ સાથે યુદ્ધ કરી એમને શું કર્યું તો હરાવ્યા. બરાબર, હરાવી એમના ઉપર શું મેળવ્યો તો વિજય મેળવ્યો અને કંપની સત્તાને સર્વોપરી બનાવી. કંપની સત્તાને સર્વોપરી બનાવી. ત્યારબાદ ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિંગ આવ્યો. વિલિયમ બેન્ટિંગ આવ્યો. કોણ આવ્યું ગવર્નર જનરલ તરીકે? વિલિયમ બેન્ટિંગ આવ્યો. આ વોરન હેસ્ટિંગ બાદ કોણ આવ્યું તો વિલિયમ બેન્ટિંગ આવ્યો. હવે વિલિયમ બેન્ટિંગ જ્યારે ભારત આવ્યો ત્યારે એને અન્ય એક ઉદાર ગવર્નર જનરલ તરીકે કોને ઓળખવામાં આવે છે? એવો પ્રશ્ન આવે તમારી પરીક્ષાની અંદર કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કયો ગવર્નર જનરલ ઓળખાય છે? તો વિલિયમ બેન્ટિંગને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. અને એને શું કર્યું તો કંપની સત્તાનો જે પણ અહીંયા સર્વોપરી બનાવી હતી એને સ્થિર રાખી. એટલે કે કંપની સત્તાને સ્થિર રાખી. કંપની સત્તાને શું કર્યું તો સ્થિર રાખી. એટલે કે જે પરિસ્થિતિમાં હતું એને કોઈ સુધારા વધારા કર્યા નહીં. એને કયો ગવર્નર જનરલમાં ઉદાર એટલે કે એને કોઈ સામ્રાજ્ય વિસ્તાર અથવા વિસ્તારવાદી નીતિની કોઈ એમને પડી જ ન હતી. એટલા માટે ઉદાર ગવર્નર જનરલ તરીકે જો કોઈને ઓળખવામાં આવતો હોય તો કોને ઓળખવામાં આવે છે? વિલિયમ બેન્ટિંગને. અને આને શું કર્યું તો કંપની સત્તાને સ્થિર રાખી અને અસંતોષ ના થાય. એટલે કે ભારતીય પ્રજામાં અસંતોષ ઊભો ના થાય તે માટે ઉદાર મતવાદી કાર્યો કર્યા. કેવા કાર્યો કર્યા તો ઉદાર મતવાદી. શાના કારણે તો પ્રજાની અંદર અસંતોષ ઊભો ના થાય એટલા માટે જે પ્રમાણે પ્રજા અને નવાબ કે એ પ્રમાણના ઉદાર મતવાદી કાર્યો કર્યા અને સ્થિર રાખી. એ એની મહત્વની કામગીરી કહી શકાય. મહત્વની કામગીરી જોઈ લેજો. અહીંયા ધ્યાન આપજો. વિલિયમ બેન્ટિંગ જે ઉદાર ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે, કંપની સત્તાને સ્થિર રાખવાની એની મહત્વની કામગીરી રહી અને ભારતીય પ્રજામાં અસંતોષ ઊભો ન થાય તે માટે કેવા કાર્યો કર્યા? ઉદાર મત